ઉપલેટાના ડુમિયાણી ગામે આવેલી વ્રજભૂમિ આશ્રમ શાળાની ઉત્તર બુનિયાદી શાળામાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર કુલ 193 વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મામલતદાર મહેશ કરંગિયા, તાલુકા પંચાયત પ્રમુખ રવિ બિરલા, ડોક્ટર ઉર્વશીબેન ખાનાપરા અને ટ્રસ્ટી ડોક્ટર સંજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવની સાથે સંકુલમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ ડુમિયાણી આશ્રમ શાળામાં કન્યા કેળવણી ઉત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આજે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં તમામ શાળાઓમાં થઈ રહ્યા છે. સ્વામી વિવેકાનંદજી એવું કહેતા કે બાળકમાં રહેલી તમામ શક્યતાઓ ને બહાર કાઢવાનું કામ એ વર્ગખંડમાં થાય છે અને તેના માટે શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. એના આધાર ઉપર ગુજરાતની અંદર તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2003માં શાળા પ્રવેશોત્સવ ને કન્યા કેળવણીના કાર્યક્રમો શરૂ કર્યા. ત્યારે મારી માન્યતા મુજબ લગભગ 30થી 35% બાળકોનું નામાંકન જ ન થતું. આજે 100% બાળકોનું નામાંકન થાય છે અને એના ડ્રોપઆઉટ રેશિયો પણ ઓલમોસ્ટ ઝીરો, નિયર ટુ ઝીરો ડ્રોપઆઉટ રેશિયો થઈ ગયો. શાળાના શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે. રાજ્યનું, દેશનું ભવિષ્ય એ બાળકોના શિક્ષણ ઉપર જ છે અને જેટલું બાળકોનું શિક્ષણનું ઘડતર થશે એને ક્વોલિટી એજ્યુકેશન મળશે. ટેકનોલોજી આધારિત એજ્યુકેશન આજે સ્વાભાવિક થઈ ગયું છે. સરકારી શાળાઓની અંદર ખૂબ જ આધુનિક ટેકનોલોજી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે અને આજે શિક્ષણનું સ્તર સમગ્ર ગુજરાતની અંદર ફ્રોમ કેજી ટુ પીજી ખૂબ જ ઊંચું આવ્યું છે. તેના માટે આજે હું રાજ્ય સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારું નામ હરિભાઈ ભાણાભાઈ વાળા છે. હું ડુમિયાણી માતૃશ્રી વીબીએમ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય તરીકે સેવા બજાવું છું. આજ તારીખના રોજ અમારી શાળામાં સરકારશ્રી દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં એ અમારે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, અમારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરા, સંજયભાઈ ખાનપરા વગેરે ઉપસ્થિત રહી અને બાળકોને પોતાના પ્રવચનો દ્વારા અને સ્મૃતિ ભેટ આપી, ઇનામો આપી અને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા અને ભવિષ્યમાં પણ અમારી સંસ્થામાં એ વધુને વધુ બાળકો ભણે અને ભણવર સાહેબ કે જે અમારા આદ્ય સ્થાપક છે એમની જે વિચારધારા છે એને આગળ લઈ અને બાળકો આગળ વધે એવી માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીએ તથા મામલતદાર શ્રી કરંગિયા સાહેબ તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિરડા સાહેબે ઉપસ્થિત રહી અને અમોને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. એ બદલ હું સંસ્થા પરિવાર વતી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.